કોઈ પણ પાક હોય વધારે ગ્રોથ થઈ ગયો હોય ને આપણે એમાં જઈ નથી શકતા તો એગ્રીવનનું જે ડ્રોન આવે છે કુશક 2i આ ડ્રોનથી છંટકાવ કરો અને સુરક્ષિત રીતે આપણે પરિણામ મેળવો. ડ્રોન લેવા માટે આજે જ સંપર્ક કરો. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે વાત કરવાની છે કે જે આપણે બંગાળની ખાડીની સિસ્ટમ આવી છે એ ક્યાં પહોંચી છે, ગુજરાતમાં ક્યારથી લાભ મળશે અને કયા વિસ્તારને વધુ લાભ મળવાનો છે એ સંપૂર્ણ માહિતી આપું એ પહેલા હું આપને એ જણાવી દઉં કે આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આપણે વાત કરવાની છે બંગાળની ખાડીની સિસ્ટમની. જે આપણે ગત રોજ વાત કરી હતી, ગઈકાલે એ સિસ્ટમ છે એ ઓડિશા ઉપર હતી. એ સિસ્ટમ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ખૂબ નજીક આવી ગઈ છે અને એ સિસ્ટમ છે એ અત્યારે પણ હજુ મજબૂત છે. જોકે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી, એ સિસ્ટમ થોડીક નબળી પડીને અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ છે. છતાં પણ એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે અને અત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એટલે કે આમ તો ઓડિશાથી આગળ વધીને એ પશ્ચિમ દિશા તરફ ઘણી આગળ નીકળી ચૂકી છે. હવે આ સિસ્ટમ છે એ લગભગ 30 તારીખે મોડી રાત સુધીમાં ગુજરાતના છોટાઉદેપુર અને રાજપીપળા આસપાસથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. એટલે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર છે. લગભગ ગુજરાતમાં પહોંચે ત્યાં સુધીમાં લો પ્રેશર કેટેગરીની અંદર આ સિસ્ટમ પહોંચવાની છે. મહત્વની વાત તો એ છે કે આમ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે. જેમાં વડોદરાથી લઈને વલસાડ કે મુંબઈ સુધીના તમામ વિસ્તારમાં સારો વરસાદ પડશે. મધ્ય ગુજરાતનું પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડામાં સારો વરસાદ પડશે. પણ ખૂબ ચિંતા અત્યાર સુધી જેની રહી છે એ હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો. આ વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળ્યું છે. પણ હવે આ 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધીનું આ સેશન છે. આ સેશન દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ વરસાદનો લાભ મળે એવી અત્યારના સમીકરણો પ્રમાણે પૂરી શક્યતા દેખાઈ રહી છે. હા, એક ચોક્કસથી છે કે આ રાઉન્ડમાં પણ જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ભારે વરસાદનો લાભ મળશે એવો ભારે વરસાદનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના જે ભાગો છે ભુજથી લઈને પશ્ચિમ ભાગો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ નહીં આવે પણ એકંદરે મધ્યમ વરસાદ છે એ ચોક્કસથી આની અંદર લાભ મળવાનો છે. ગયા રાઉન્ડની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક સારું જોવા મળ્યું, વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યા. પણ પોરબંદરના જે દ્વારકા સાઈડના ભાગો એટલે કે બરડાના ભાગો હોય અથવા તો જે દેવભૂમિ દ્વારકા જે છે એ દ્વારકા જિલ્લાની અંદર આમ જોવા જઈએ તો વાવણી લાયક વરસાદ નથી થયો. ગયા રાઉન્ડની અંદર પણ અડધાથી 1 ઇંચ વરસાદ એમને ભાગમાં આવ્યો હતો. પણ આ રાઉન્ડની અંદર થોડોક સારો વરસાદ એમના ભાગમાં આવે તેવું તો અત્યારે ચોક્કસ લાગી રહ્યું છે. પછી સિસ્ટમ ખૂબ નજીક આવે ને કદાચ સિસ્ટમ પછી થોડી ઘણી પણ આગળ પાછળ ફંટાય અને એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો વાત અલગ રહેશે. અત્યારે જે ટ્રેક ઉપર સિસ્ટમ આવી રહી છે એ મુજબ તો એવું લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ મધ્યમથી એકંદરે સારા વરસાદનો લાભ મળી જશે. ભલે ત્યાં અતિ ભારે વરસાદ ન પડે પણ મધ્યમ વરસાદનો લાભ ચોક્કસથી મળવાનો છે. બાકી સૌરાષ્ટ્રના બીજા જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ છે એ 31 થી 4 તારીખમાં નોંધાશે. ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે સારો વરસાદ પછી બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા હોય, અરવલ્લીના ભાગો હોય તમામ વિસ્તારમાં સારો વરસાદ નોંધાવાનો છે. એટલે સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. સિસ્ટમ હજુ મજબૂત છે અને અત્યારે જે પ્રમાણે સિસ્ટમ આગળ વધી રહી છે એ પ્રમાણે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે. પહેલા ઘણા બધા મોડેલો એવું બતાવતા હતા કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને પછી ઉત્તર ભારત તરફ નીકળશે. પણ અત્યારે જે પ્રમાણે અલગ અલગ મોડેલોના આધારે આજની તારીખ સુધી અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર જ આવવાની છે. એટલે આપણા માટે સારા સમાચાર છે. વધુ એક વરસાદનો રાઉન્ડ છે આપણે ગુજરાતમાં આવી રહ્યો છે. આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેવાની છે અને પડે પડની માહિતી છે અમે આપણે સુધી પહોંચાડતા રહીશું. અત્યારે વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.